નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ બાયોટેકનોલોજીની મદદથી ઇચ્છિત નિપજ કેવી રીતે મેળવી છે. એના શરૂઆતના તબક્કાઓ આપણે જોયા. કોષમાંથી ડીએનએ અલગ તારવવું, ત્યારબાદ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો વડે એની કાપણી અને વાહકની કાપણી કરીને જોડીને આરડીએનએ નું નિર્માણ કરવું, ત્યારબાદ એને યજમાન કોષોની અંદર એનું ઉતરાણ કરવું. હવે છેલ્લે આપણે જે વાત કરી કે રૂપાંતરિત થયેલા જે બેક્ટેરિયા છે, જેને આપણે કહીએ છીએ કે જે ટ્રાન્સફોર્મ જે છે કે જેની અંદર આપણું ઈચ્છિત ડીએનએ દાખલ થઈ ગયું છે, એને પહેલા નાના પાયે લેબોરેટરીમાં ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે તમે એમ્પિસિલિન અવરોધક જે હોય છે એ બેક્ટેરિયા, એ જનીનો તમે પસંદગીમાં રેખક તરીકે ઉપયોગ કર્યો છે. તો તમારે શું કરવાનું છે કે એ બેક્ટેરિયા જે હોય છે એમાંથી થોડા બેક્ટેરિયા એમ્પિસિલિનમાં ઉછેરવાના છે. બધા જ બેક્ટેરિયા જે બેક્ટેરિયા ઉછેરાય છે એનો અર્થ એવો થયો કે એ બેક્ટેરિયા રૂપાંતરિત થયેલા છે. પણ લેબોરેટરીમાં જો આપણે કરીએ તો આપણને એટલી નિપજ મળતી નથી કે જેને મોટા પાયે અથવા તો બજારમાં દવા તરીકે કોઈ કંપની વ્યવસ્થિત મૂકી શકે. એના માટે બહુ મોટા પાયે ઉત્પાદન, વ્યાપક સ્તરે ઉત્પાદન કરવું જરૂરી છે. અને એ કરવા માટે અહીંયા હવે આપણે જે વાત કરવાના છીએ એ છે જૈવ ભઠ્ઠી, જેને બાયોટેન્ક એવું નામ આપવામાં આવે છે. અંદાજિત 100 થી 1000 લીટર અહીંયા જે આકૃતિ દોરવામાં આવી છે એને આપણે સમજીએ. બહુ નાની આકૃતિ છે પણ એકચ્યુઅલી બહુ મોટા મોટા વિશાળ ટાંકાઓની અંદર આ બધી પ્રક્રિયા થતી હોય છે. આ બધું જે થાય છે એનો મેઇન હેતુ શું છે એ આપણે સમજીએ. તે છે ઝડપી અથવા વિસ્તારિત પ્રાવસ્થા. અહીંયા લખીએ આપણે ઝડપી અથવા વિસ્તારિત પ્રાવસ્થા. આ ઝડપી અથવા વિસ્તારિત પ્રાવસ્થા એટલે શું? લોગ ફેઝ જેને કહેવામાં આવે છે કે ખૂબ જ મોટા પાયે ઉત્પાદન બેક્ટેરિયાનું જે ગ્રોથ થાય છે એના આધારે આપણને મળવાનું છે. આખો જે સિદ્ધાંત છે આ છે. નોર્મલ બેક્ટેરિયા એવા, આપણે ઇન્સ્યુલિનની વાત કરીએ તો એના ઉપર જઈએ કે નોર્મલ બેક્ટેરિયા એવા હતા કે જેમાં ઇન્સ્યુલિન ઉત્પાદન માટે કોઈ જનીન હતું નહીં. એટલે બેક્ટેરિયા ગમે એટલા ગ્રોથ હશે, ગમે એટલા સંવર્ધન પામે, એમાં ઇન્સ્યુલિન બનવાનું નથી. પણ આ ડીએનએ ટેકનોલોજીની મદદથી તમે આ બેક્ટેરિયાની અંદર ઇન્સ્યુલિન માટેનું જનીન દાખલ કર્યું. હવે શું થશે? જનીનો તો પોતાનું કામ કરવાના છે. તમે છઠ્ઠું ચેપ્ટર જે ભણ્યા છો, પહેલા પ્રત્યાંકન થવાનું છે, ત્યારબાદ ભાષાંતર થવાનું છે. ભાષાંતર થાય એટલે પ્રોટીન બને. બેક્ટેરિયાની અંદર પહેલેથી જે જનીનો હતા એ પ્રોટીન બનતા હોય છે, પરંતુ હવે તમે દાખલ કરી દીધું છે ઇન્સ્યુલિન માટેનું જનીન. એટલે સ્વાભાવિક છે કે જ્યારે બેક્ટેરિયા પોતે ગુણન પામશે ત્યારે એ જનીનો પણ ગુણન પામવાના છે. અને નવા નવા જે બેક્ટેરિયા બનશે બધામાં ઇન્સ્યુલિન માટેનું જનીન હશે. કારણ કે આપણે એ જનીનને એકલું નથી નાખ્યું, એને આપણે વાહક સાથે જોડીને નાખ્યું છે. વાહક એટલે એવો ટુકડો ડીએનએ નો કે જે ઓઆરઆઈ એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ધરાવે છે. એનું પરિણામ શું આવે છે કે જેમ જેમ બેક્ટેરિયાની વૃદ્ધિ થતી જાય છે એમ બધા જ બેક્ટેરિયાની અંદર એ ઇચ્છિત જનીન હાજર હોય છે, એક કરતા વધુ કોપીની અંદર. કારણ કે બેક્ટેરિયાના સંવર્ધન કાળ કરતા એ જે બહારથી દાખલ કરેલો જે ડીએનએ છે એનો સંવર્ધન કાળ ટૂંકો હોય છે. એટલે બહુ મોટી માત્રામાં એ જનીનો બેક્ટેરિયાની અંદર ગુણન પામતા હોય છે. અને જેટલા જનીનો એ કામ કરતા જાય એમ એનું ટ્રાન્સક્રિપ્શન થાય, ભાષાંતર થાય, પ્રત્યાંકન, ભાષાંતર થાય એટલે પ્રોટીન બનવાનું શરૂ થાય છે. એટલે આપણો મેઇન હેતુ એ છે બહુ મોટી માત્રામાં આપણે બેક્ટેરિયા ઉછેરવા પડે. તો એના માટે જે ટેન્ક આપણે વાપરીએ છીએ એ છે બાયોટેન્ક એટલે કે જૈવ ભઠ્ઠી. આપણે બે પ્રકારની ભઠ્ઠીઓની વાત કરીએ છીએ. બેનો સિદ્ધાંત એક જ છે, પણ માત્ર કેટલીક રચના થોડી જુદી છે. અહીંયા પહેલી આકૃતિમાં આપણને જે બતાય છે એ છે સરળ સ્ટીરેટ ટેન્ક બાયોરિએક્ટર. સરળ છે, મોટા ભાગે આ વપરાતું હોય છે. આ બાયોરિએક્ટર એની રચના તમે જુઓ તો મોટે ભાગે ગોળાકાર એની સપાટી રાખવામાં આવે છે કે જેથી કરીને બધું સંવર્ધન એક સાથે મિક્સ થઈ શકે છે. અહીંયા જે રાખવામાં આવે છે એ શું છે? તો આપણે આગળ વાત કરીએ કે મેઇન વાત છે કાચો સામાન એ ઇચ્છિત નિપજમાં રૂપાંતરિત થવો જોઈએ. આપણે બે પ્રકારના કાચા સામાન, ઇન્સ્યુલિનની દ્રષ્ટિએ વાત કરીએ છીએ, આપણે બે પ્રકારનો કાચા સામાન જોશું. એક તો કે બેક્ટેરિયાને વૃદ્ધિ પામવા માટે ગ્લુકોઝની જરૂર પડે છે, પોષક તત્વ તરીકે ગ્લુકોઝ. અને બીજું, બેક્ટેરિયાને જે ઇન્સ્યુલિન આપણે બનાવવાનું છે એ ઇન્સ્યુલિન બનવાનું છે એમિનો એસિડમાંથી. એટલે આ પાત્રની અંદર ખાસ યાદ રાખજો, પહેલેથી શરૂઆત કરીએ છીએ. આ પાત્રમાં મોટી માત્રામાં ગ્લુકોઝ એટલે કે પોષક તત્વ અને એમિનો એસિડનું મિશ્રણ ભરી દેવામાં આવે છે. ત્યારબાદ થોડું લેબોરેટરીમાં આપણે જે થોડો જથ્થો ઉગાડ્યો હતો, જે સંવર્ધન કર્યું હતું, એ જથ્થાનું જે
ઇન્ફેક્શન છે એનો જે છે એ ભાગ આમાં ઠાલવી દેવામાં આવે છે. એટલે અહીંયા જે પોષક તત્વો અવેલેબલ છે એનો ઉપયોગ કરીને એ બેક્ટેરિયા ધીરે ધીરે વધુ ને વધુ ગ્રો થશે. 100 થી 1000 લીટરની માત્રા સુધી ગ્રો થાય છે. એના માટેની બધી જ વ્યવસ્થાઓ અહીંયા પૂરી પાડવામાં આવી છે. ગઈકાલે આપણે એ વાત કરી કે આ બધું જ તો જ થાય કે જ્યારે એના માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે. તો એવી પરિસ્થિતિઓ અહીંયા કેવી હોય છે? તો અહીંયા તમે જુઓ છો pH માટેનું મીટર આપેલું છે. એસિડ અથવા બેઝ મેન્ટેન કરી શકો છો તમે જે બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો એ બેક્ટેરિયા એસિડિક માધ્યમમાં વિકાસ પામે છે કે બેઝિક માધ્યમમાં, એનો ખ્યાલ તમને હોવો જોઈએ. અને એ પ્રમાણેનું મેન્ટેનન્સ તમારે અહીંયાથી કરવાનું છે. ઓક્સિજન જે હોય છે એ દાખલ કરવાનો છે. ઓક્સિજન આની અંદર સતત મળવો જોઈએ. ખાસ યાદ રાખજો કે જો જારક બેક્ટેરિયા હશે તો એ ઓક્સિજન વગર વિકાસ નહીં પામે. એટલે સતત ઓક્સિજન પૂરું પાડવું પડે છે. આ જે વચ્ચે જે ધરી દેખાય છે એની સાથે મોટર જોડેલી છે અને એની સાથે અહીંયા આ બધા પ્રેરક એટલે શું કે આ મોટર ફરે છે એની સાથે આ ધરી ફરે અને આ બધા પાંખડા છે, પાંખડા ફરે છે. આપણી મોટરમાં કેમ પાછળ પાંખડા હોય છે, એ પાંખડા બધા ફરે છે સતત. એ ફરવાને કારણે શું થશે કે માધ્યમ છે એ સતત મિક્સ થાય છે. કોઈ પણ પદાર્થ તળિયે પડી જતો નથી. તમે જુઓ છો કે કોઈ બોટલ હોય એમાં કઈક વસ્તુ ભરેલી હોય તો તમે થોડી વાર એમને પડી રહેવા દેશો તો એ તળિયે બેસી જશે. પરંતુ જો તમે એને હલાવ્યા કરો તો એ બધું મિશ્રણ આખા માધ્યમમાં એમને હોય છે. એના માટે અહીંયા એ પ્રેરક હોય છે. પણ હવે આપણને એ પણ ખબર છે કે પ્રવાહી જો સતત ફરશે તો ફીણ ઉત્પન્ન થશે અને ફીણ જેમ જે છે ઉપર જતા રહે છે. ઉપર જાય એટલે શું થાય? બધા પોષક તત્વો ઉપર ચડવા મળે છે. તો એને કરવા માટે ઉપર ફીણ તોડવા માટેનું પાટિયું અહીંયા રાખેલું છે કે એની ફીણ જે ઉપર ચડ્યા હોય એમાંથી પેલા પાંખડા ફરે એટલે ફીણ તૂટી જાય. પરપોટા હોય છે તે પરપોટા તૂટે એટલે ફરી પાછા પ્રવાહી સ્વરૂપે નીચે પડે છે. એટલે અહીંયા એ બધું દાખલ કરવામાં આવે છે. વરાળ દાખલ કરવામાં આવે છે. વરાળ શું કામ? તો આપણને ખબર છે કે વરાળ એ ગરમ હોય છે અને એ સૂક્ષ્મજીવો, બાકીના જે સૂક્ષ્મજીવો છે એને મારી નાખે છે. એટલે જંતુરહિત પર્યાવરણ મેન્ટેન કરવા માટે અહીંયા વરાળ દાખલ કરવી જરૂરી છે. અહીંયાથી દાખલ કરવામાં આવે છે સૂક્ષ્મજીવ રહિત હવા ઓક્સિજન વાળી હોય છે. જારક બેક્ટેરિયાનો વિકાસ તો થાય કે જ્યારે એમાં હવા દાખલ થતી હોય છે. એટલે આવી આખી રીતે ધીરે એની એ નક્કી હોય છે કે ભાઈ દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા છે. જો આ બધું જ જે તે કંપની જે તે ટેન્ક એ પોતપોતાની રીતે બધું નક્કી કરતું છે. આ કોઈ એક વસ્તુ નથી. આપણે માત્ર એનો આઈડિયા સમજીએ છીએ કે ધારો કે આ જે ટાંકો છે 500 લીટરનો છે. ફોર એક્ઝામ્પલ 500 લીટરનો ટાંકો છે. એ કોલાઈ બેક્ટેરિયા આપણે ગ્રો કરીએ છીએ, સંવર્ધિત કરીએ છીએ. તો નક્કી હોય છે કે એ કોલાઈનો જે સંવર્ધન માધ્યમ હોય છે એ સંવર્ધનનો જેનો સમય છે એ આટલો હોય છે. અને એ રીતે વૈજ્ઞાનિકો નક્કી કરી શકે છે કે ભાઈ 500 લીટરનો ટાંકો ભરાવામાં 5 દિવસની વાર લાગે છે. એટલે એ લોકો આખો ટાંકો તૈયાર કરી એમાં બેક્ટેરિયા નાખે પછી 5 દિવસ સુધી સતત આ રીતે હલાવે છે. પરિણામ એવું આવે છે કે આની અંદર એ બેક્ટેરિયાની વૃદ્ધિ સતત ચાલુ હોય છે. પણ થશે શું કે જેમ બેક્ટેરિયા વૃદ્ધિ પામતા જશે એમ એની અંદરથી પોષક તત્વો વપરાતા જશે. તો એના માટેની વ્યવસ્થા પણ હોય છે કે સતત એક બાજુથી પોષક તત્વો દાખલ થતા હોય છે અને બીજી બાજુથી એમાંથી નિપજ અથવા તો જે વધારાનો સામાન છે બહાર નીકળતો હોય છે. એ બધી પોતપોતાની ટેન્ક પ્રમાણેની વ્યવસ્થા અલગ હોય છે. તો આવા પ્રકારનું જે રિએક્ટર છે એ છે સરળ સ્ટીરિંગ એટલે હલાવવું કે હલાવતા સરળતાથી હલાવીને આ ટેન્કની અંદર સૂક્ષ્મજીવો ઉછેરવામાં આવતા હોય છે. બીજું થોડુંક વધારે આગળ પ્રકારનું છે એ છે આ સ્પર્જ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. સ્પર્જ તો જો અહીંયા વધુ સપાટી પૂરી પાડવા માટે એક લેયર બનાવવામાં આવે છે અને ત્યાંથી હવા ફોર્સફુલી દાખલ કરવામાં આવે છે. જો યાદ રાખો આ જે છે એ પાતળું ફીણ જેવું લેયર હોય છે. અહીંયા જે સપાટી દેખાય છે ફીણ જેવું લેયર છે. હવા ઉપરથી ફોર્સથી દાખલ કરવામાં આવે છે. એટલે ફીણમાંથી જ્યારે હવા પસાર થાય ત્યારે ઓક્સિજન વાળી હવા આ પરપોટાની અંદર આવી જશે. પરપોટા છે એ છેક નીચે સુધી આવે છે અને આખા માધ્યમ સુધી બધી બાજુ પરપોટા એ ઓક્સિજનને વધુ સારી રીતે સ્થાનાંતરિત કરે એટલે આખા માધ્યમમાં વધુ. આની જેવો જ સિદ્ધાંત આનો છે. અહીંયા પણ એ બધું જ રાખવામાં આવે છે જે આમાં હતું. પોષક તત્વો હોય છે, એમિનો એસિડ કે જે કાંઈ આપણે નિપજ મેળવવાની છે એ બધું આમાં ભરેલું હોય છે અને એ ઉપરાંત અહીંયા ખાલી માધ્યમમાં વધુ ઓક્સિજન યુક્ત પરપોટા ફેલાવીને એ બેક્ટેરિયાને વિકાસ પામવા માટે વધુ અનુકૂળતા પૂરી પાડવામાં આવે છે. બાકી એનો જે મેઇન સિદ્ધાંત છે આ જ
એટલે અહીંયા આ રીતે એ સતત ફરતું રાખીને ઓક્સિજનના પરપોટા એ જો અહીંયા લખેલું છે ગેસ સંવહન એટલે શું? અહીંયા જે ઓક્સિજન વાળું હવા હોય છે એ પરપોટા રૂપે અહીંથી ઉપરથી ફોર્સ જો એરો જે બતાવે છે એ હવાનું દબાણ બતાવે છે. એટલે હવા અહીંથી દાખલ કરવામાં આવે એટલે આ જે પાતળું ફીણ વાળું લેયર છે એમાંથી હવા પસાર થાય એટલે પરપોટામાં આવશે. પરપોટા છે બધા માધ્યમમાં ફેલાઈ જશે અને એને કારણે આખા માધ્યમમાં વધુ ઓક્સિજન યુક્ત હવા પ્રસરણ પામે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ વધુ થાય છે. તો આવી રીતે સતત મોટા પાયે આ જે બેક્ટેરિયા છે એની અંદર ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું હોય છે. તો અહીંયા આ જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો થાય. જે ખરેખર કામ કરવાનું હતું એ મેઇન કામ પૂરું થયું. હવે આપણે એમાંથી નીપજ કાઢવી કેવી રીતે એની વાત કરીએ તો આટલું પૂરું થાય એ પછી જે તબક્કો આવે છે એ છે અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસીસ જેને કહેવામાં આવે છે. ડાઉનસ્ટ્રીમ એટલે શું? મુખ્ય પ્રક્રિયા પૂરી થયા પછી જે એને પૂરક પ્રક્રિયાઓ કરવામાં આવે છે એ પ્રક્રિયા અહીંયા આપણે જોવાની છે. તો સૌથી પહેલી વાત છે આપણે આગળ ઉપર વાત કરીએ કે બાયોટેકનોલોજી જે હોય છે એ આખી પ્રોસેસ જે હોય છે એનો અંતિમ હેતુ કોઈ વિશિષ્ટ ઇચ્છિત પ્રોટીન જેને આપણે રિકોમ્બિનન્ટ પ્રોટીન એટલે કે પુનઃ સંયોજિત પ્રોટીન એવી વ્યાખ્યા ગઈકાલે આપણે જોઈ. તેવી પ્રોટીન મેળવવા માટેનો મેઇન હેતુ છે. એ પ્રોટીન ગમે ત્યાં વપરાતા હોય છે. એ પ્રોટીન કોઈ સજીવોના ખોરાક માટે આપણે ઉત્પન્ન કરીએ છીએ અથવા તો કોઈ દવા તરીકે ઉત્પન્ન કરીએ છીએ ગમે તે રીતે. પણ આપણો અલ્ટિમેટ ગોલ અંતિમ હેતુ એ આ પ્રોટીનના નિર્માણ માટેનો હોય છે. તો એ જે પ્રોટીન હોય છે જે નિપજ છે એને આપણે બજારમાં વેચવાની છે, મૂકવાની છે, ઇન્ડસ્ટ્રીઝ લેવલ આ બધું થતું હોય છે. પણ એ કરતા પહેલા કેટલીક વિશિષ્ટ પ્રક્રિયાઓમાંથી પસાર એને થવું પડે છે જેને આપણે કહીએ છીએ અનુપ્રવાહિત પ્રક્રિયા. શું હોય છે? તો મેઇન બે વસ્તુ છે. એક છે અલગીકરણ. આપણે નોંધ કરીએ આપણી બુકમાં આ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસને બહુ વધારે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી નથી. આપણે એને થોડુંક અલગથી જોશું. શું જોઈએ આપણે કે આ આખી ટેન્ક જે છે એની અંદર ઘણા બધા બેક્ટેરિયા વિકાસ પામે છે. તો હવે શું થશે કે આ જે ભાગ છે એમાંથી નિષ્કર્ષ કાઢવામાં આવે છે. એટલે કે જે બેક્ટેરિયા છે એનું માધ્યમ કલ્ચર કાઢી લેવામાં આવે છે. યાદ રાખજો દરેક બેક્ટેરિયા જે પણ બેક્ટેરિયા હશે એમાં સૂક્ષ્મ માત્રામાં ઇન્સ્યુલિન હશે. અબજોની સંખ્યામાં અહીંયા બેક્ટેરિયા વિકાસ પામ્યા છે અને દરેક બેક્ટેરિયામાં થોડું ઇન્સ્યુલિન હશે. એટલે હવે શું કરવામાં આવે છે કે આ જે નિષ્કર્ષ કાઢવામાં આવે છે એને મોટી પાઇપલાઇનની અંદર ભરવામાં આવે છે અને પછી એને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે. ખૂબ જોરથી ફેરવવામાં આવે છે ઘણા હજારો આરપીએમ ઉપર. પણ એમાં બધા બેક્ટેરિયા તૂટવા મળે છે. આપણે આગળ ઉપર સેન્ટ્રીફ્યુજનો સિદ્ધાંત ભણેલા છે કે જ્યારે બધી ધારો કે એક બેક્ટેરિયા હોય છે અહીંયા બતાવું તમને. ધારો કે આ એક બેક્ટેરિયા છે, આ બીજું બેક્ટેરિયમ છે, આ ત્રીજું બેક્ટેરિયમ, આ બધા બેક્ટેરિયા છે. દરેક બેક્ટેરિયામાં ઘણી બધી વસ્તુઓ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આ એનું જનીન દ્રવ્ય છે, બધામાં જનીન દ્રવ્ય છે, આ બધામાં જનીન દ્રવ્ય છે. એની અંદર બતાવીએ આપણે કે ધારો કે આ છે કેટલાક કાર્બોદિત પદાર્થો, આ કાર્બોદિત પદાર્થ, આ કાર્બોદિત પદાર્થ, બધામાં કાર્બોદિત પદાર્થ છે આ રીતે. તો બીજી બાજુ એની અંદર આ છે એ પ્રોટીન છે, આ બધું પ્રોટીન છે, થોડું બધામાં થોડું પ્રોટીન છે. અલગ કલરમાં બતાવે છે એટલે કે અહીંયા આ બધા પદાર્થો એની અંદર હાજર છે. તો હવે જો કે બેક્ટેરિયા બધા અલગ છે એટલે એની અંદર આ બધું જુદું છે. પરંતુ જ્યારે બધા જ બેક્ટેરિયાને ફૂલ સ્પીડમાં સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે અને પછી જ્યારે એને એક સ્થિર થવા દેવામાં આવે છે ત્યારે શું થશે તો કે અત્યારે દરેક બેક્ટેરિયામાં થોડું જનીન દ્રવ્ય, થોડું કાર્બોદિત અને થોડું પ્રોટીન, જનીન દ્રવ્ય, કાર્બોદિત અને પ્રોટીન, જનીન દ્રવ્ય, કાર્બોદિત અને પ્રોટીન બધામાં થોડું છે. પરંતુ જ્યારે એને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવશે ત્યારે શું થશે જુઓ કે આ મોટી ટ્યુબની અંદર જ્યારે સેન્ટ્રીફ્યુજ કરવામાં આવશે ત્યારે બધા જ પદાર્થો પોતપોતાના વજન પ્રમાણે સેટ થઈ જશે. એટલે શું થશે તો કે આ બધામાં જે સૌથી વધુ વજનદાર હશે, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે લઈએ પ્રોટીન છે, તો બધા જ બેક્ટેરિયામાંથી નીકળેલું પ્રોટીન એ અહીંયા જમા થઈ જશે. બધા જ બેક્ટેરિયામાંથી નીકળેલું કાર્બોદિત એના કરતા થોડું હલકું હશે એટલે એ અહીંયા જમા થઈ જશે. અને બધા જ બેક્ટેરિયામાંથી નીકળેલું ડીએનએ
એના કરતા પણ જો હલકું હશે તો એ સૌથી ઉપર હશે. આ મેં માત્ર અંદાજિત વાત કરીશ. તમે જુઓ કે આવા હજારો બેક્ટેરિયા છે, તો બધામાંથી નીકળેલું પ્રોટીન એક સાથે, કાર્બોદિત અલગ અને બધામાં ડીએનએ અલગ. એટલે આવી રીતે એ અલગીકરણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો જે આ બધું સેટ કરતા હોય છે એને ખબર હોય છે કે ઇન્સ્યુલિન, ધારો કે આપણી નિપજનો હેતુ છે ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન કઈ જગ્યાએ હોય એને ખબર હોય છે. એટલે એવી રીતે બધા જ માંથી ભેગું થયેલું ઇન્સ્યુલિન આ રીતે છૂટું પડે છે, એ છે અલગી. ઓકે, છૂટું પડી ગયું, પણ એ જે એક્ઝેક્ટલી સાવ પૂરેપૂરું શુદ્ધ નહીં, એના માટે હજુ એની ઉપર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. એ જે ઇન્સ્યુલિન હોય છે એને ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર કરીને એની ગુણવત્તા ચેક કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ગુણવત્તા એટલે ક્વોલિટી મેનેજમેન્ટ અથવા તો ક્વોલિટી કંટ્રોલ આપણે જેને કહીએ છીએ. યાદ રાખો, આ નિપજો બજારમાં વેચવાની છે, લોકો એનો ઉપયોગ કરવાના છે દવા તરીકે, ખોરાક તરીકે. એટલે તમારી નિપજ ચોક્કસ ગુણવત્તા વાળી હોય એ જરૂરી છે. તો એના માટે ઘણા બધા ટેસ્ટ કરવામાં આવે છે કે આપણે જે ઈચ્છિત નિપજની જરૂર હતી એ જ નિપજ આ છે એ બધું ચેક કરવામાં આવે છે. પરિરક્ષકો, પ્રિઝર્વેટિવ્સ, એટલે કે જે પદાર્થ બગડી ન જાય એટલા માટે એની અંદર પદાર્થો કેટલાક ઉમેરવામાં આવે છે. આવા પ્રિઝર્વેટિવ આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ. દાખલા તરીકે અથાણા એવું બધું છે તો તમને ઘરોમાં ખ્યાલ હશે કે ભાઈ ઉનાળાની સિઝનમાં મોરબો બનાવવામાં આવે છે ત્યારે એને ખાંડની ચાસણીમાં રાખવામાં આવે છે. પુષ્કળ માત્રામાં ખાંડ, એકદમ અતિશય સાંદ્ર દ્રાવણ. કેમ એવું? તો એના બે છે, એક તો એનો સ્વાદ મળે છે અને બીજું અતિશય સાંદ્ર દ્રાવણ હોવાને કારણે બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી. કારણ કે બેક્ટેરિયા જો લાગે એની એ સપાટી ખુલ્લી હોય, તમે જોવો છો કે રોજે રોજ કાઢવા માટે તમારે એના ઢાંકણા ખોલવા પડે છે. તો ઢાંકણા ખોલે ત્યારે બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે, સડતું નથી. બેક્ટેરિયાનો સંપર્ક થવા છતાં સડતું નથી. બાકીના ખાદ્ય પદાર્થો તમે જો 2, 3 કે 4 દિવસ પડ્યા રહે તો બગડી જાય છે. શું કામ? તો કે આવા સાંદ્ર દ્રાવણોમાં નથી હોતા. પણ ખાંડની ચાસણી અથવા તો મીઠાની ચાસણીઓ છે, ખારું રાખવામાં છે, આંબાળા છે તો તમે ખારા પાણીમાં રાખો છો. શું કામ? આ બંનેનો સિદ્ધાંત એક જ છે, અતિશય સાંદ્ર દ્રાવણ જાળવવું, કે જેથી કરીને પેલું ઢાંકણું ખુલે, બેક્ટેરિયા આવશે પણ બેક્ટેરિયાનો ચેપ લાગશે, પણ બેક્ટેરિયા સાંદ્ર દ્રાવણમાં આવશે એટલે તરત પાણી શોષાઈ જશે. પાણી શોષાય છે, બેક્ટેરિયા નાશ પામે, ડિહાઇડ્રેશન થઈ જાય. આ કયો સિદ્ધાંત? જ્યારે તમને ઉધરસ આવતું હોય, ગળામાં બળતું હોય ત્યારે મીઠાના પાણીના કોગળા શું કામ કરો છો? આ જ કારણ છે કે ગળાની અંદર જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ છે, તમે ઊંચેથી કોગળા કરો છો ખારા પાણીમાં, તો ખારું પાણી સંપર્કમાં રહે છે, પરિણામે બેક્ટેરિયામાંથી ડિહાઇડ્રેશન થાય. એટલે આવી રીતે સાચવવા માટે આવા પ્રિઝર્વેટિવ્સ એની અંદર ઉમેરવામાં આવતા હોય છે. તો આવી રીતે બધું અલગીકરણ અને શુદ્ધિકરણ કર્યા પછી જ તમે એ નિપજો છે એને બજારમાં વેચવા માટે મૂકી શકો. અહીંયા મેં તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે. બાકી ક્વોલિટી કંટ્રોલ એની જે હોય છે, જે ગુણવત્તાનું જે નિષ્કર્ષણ હોય છે, અલગ અલગ નિપજો માટે અલગ અલગ માપદંડો વપરાતા હોય છે. સૌથી વધુ સ્ટ્રિક્ટ માપદંડો ક્યારે વપરાય? જ્યારે કોઈ નિપજનો ઉપયોગ દવા તરીકે થવાનો હોય, ખોરાક તરીકે થવાનો હોય તો એને કરતા સહેજ હળવું હોય છે. એ પણ પછી જુદા જુદા બીજા કોઈ ઘર વપરાશમાં હોય તો એના નિયમો થોડા હળવા હોય. તો આ રીતે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની નિપજ આપણને મળે એ બધું ધ્યાન રાખીને આવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આવું ઈચ્છિત પ્રોટીન, પુનઃ સંયોજિત પ્રોટીન આપણે વાપરી શકતા હોઈએ છીએ, બનાવી શકતા હોઈએ છીએ. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થશે. આજે બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.